નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લીંબડી શહેરમાં માં જગદંબાની નવલી નવરાત્રિની શરૂઆત ઉત્સાહપૂર્વક ઉમંગ અને શ્રદ્ધાથી કરવામાં આવી। નવરાત્રિ એટલે માતાજીની ભક્તિ આરાધનાનું પાવન પર્વ। નવરાત્રિમાં 9 દિવસ માતાજી નવદુર્ગાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, ત્યારે લીંબડી નગરજનો, પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ ગ્રીન ચોક ખાતે ખાસ કરીને બહેનો અને દીકરીઓ માટે ગરબા મહોત્સવનું સુંદર તથા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે પોલીસ તંત્ર દ્વારા નવરાત્રિના ગરબાનું આયોજન થતાં બહેનોમાં આનંદ ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે। નવલી નવરાત્રિના પ્રથમ દિવસે જગદંબાની સ્થાપના સાથે મહાઆરતીમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ડીવાયએસપી વિશાલ રબાલી, પીઆઈ પટેલ તેમજ સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। શરૂઆતના પ્રથમ નોરતે મોટી સંખ્યામાં દીકરીઓ, મહિલાઓ ગરબા રમવા માટે ઉમટી પડતા નવરાત્રિમાં ઉમંગ અને ભક્તિનો રંગ છવાઈ ગયો હતો। સમાજના એક અગત્યના અંગ તરીકે પોલીસ તંત્ર પણ આ નવરાત્રિના પર્વમાં પરિવાર સમાન જોડાયું છે, જેનાથી લીંબડીમાં નવલી નવરાત્રિની આ અનોખી શરૂઆત યાદગાર બની રહી છે। માં જગદંબાની આરાધનાથી શરૂ થયેલી આ નવલી નવરાત્રિમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો સુમેળ જોવા મળી રહ્યો છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લીંબડી પોલીસના અધિકારીઓ સહિત મહિલા પોલીસ ખડેપગે રહી હતી। સમગ્ર ગ્રીન ચોકમાં જગદંબાના જય જયકારથી ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટર રાઠોડ વલ્લભભાઈ, લીંબડી।